નમસ્કાર સાથીઓ, રોયલ્ટી ક્રિએટિવ માઇન્ડમાં આપનું સ્વાગત છે. આજનો આ જે વિડીયો છે, આ વિડીયોના માધ્યમથી તમે બેસ્ટ ટીમ બનાવી શકો છો. ઘણા લોકો જોઈનિંગ કર્યા બાદ એક વ્યક્તિને એમ જ છોડી દે છે, પરંતુ મેન કામ જોઈનિંગ પછી છે. તો જોઈનિંગ પછી અગર તમે મારી આ વાતને અનુસરણ કરો છો તો 110% ગેરંટી કે તમે એક સાધારણ વ્યક્તિને પણ એક બેસ્ટ લીડર બનાવી શકો છો. તો સ્વાગત છે આપનું અહીં. તો શરૂઆત કરીએ આપણે કે જાણો એક્ટિવ લીડર બનાવવાની પદ્ધતિ શું છે. તો એક્ટિવ લીડર બનાવવા માટે સૌથી પહેલા જોઈનિંગ કરાવી. તો જોઈનિંગ કરાવ્યા બાદ એને એક્ટિવેશનની કાર્યવાહી કરવાની હોય. એક્ટિવેશન કર્યા બાદ જ્યારે એ એક્ટિવ થાય ત્યારે એને અલગ અલગ વસ્તુઓ બતાવવાની હોય. એક્ટિવ થયા બાદ એને એક વાઇટલ પીન એચીવર તરીકે ઊભો કરવાની જરૂર છે. અને વાઇટલ પીન એચીવર બન્યા બાદ એક લીડર કેટેગરી બનશે અને ફરીથી લીડર પણ એ જ કામ કરશે જોઈનિંગ કરવાનું. તો આ ચક્કરડું ફરશે તો જ મોટી ટીમ બનશે. અને આપણે વિસ્તારથી જાણીએ કે આ કામ કઈ રીતના થાય. તો જોઈનિંગ કરાવવાની સાચી પદ્ધતિ, તો જ્યારે પણ જોઈનિંગ કરાવો તો જે હેલ્થ માટે આવે છે એ વ્યક્તિને હેલ્થ માટેની યોગ્ય માહિતી આપવી અને હેલ્થ વિશેના પ્રોડક્ટની યોગ્ય માહિતી આપવી. યોગ્ય માહિતીનો મતલબ કે એને ન્યુટ્રિશન વિશેની ડિટેલ માહિતી આપો અને આપણા રાઈસ બ્રાન્ડ ઓઇલ વિશે ડિટેલ માહિતી આપો. આપણા હેલ્થ માટેના દરેક પ્રોડક્ટ હેલ્થ માટે છે એવી જાણકારી આપો, તાકી એ હેલ્થ માટે આ પ્રોડક્ટ 100% ખરીદે. હવે જે બીજી પ્રોડક્ટ લઈને જોડાય, દાખલા તરીકે કોઈને અગર આવકનું સાધન કરવું હોય તો બીજી પ્રોડક્ટ લઈને જોડાય તેને દુકાન પર લઈ જઈને જોઈન કરવું જોઈએ. અને દુકાન પર લઈ ગયા બાદ એક એક પણ અલગ અલગ અને વધારે પ્રોડક્ટ આપીને જોઈન કરવાનું હોય છે. જોઈનિંગ ઓછામાં ઓછી 2000 પીવી એટલે 3000 થી 4000 ની પ્રોડક્ટ લઈને જોઈન કરવું જોઈએ. અને કી સોલની એમાં ઓછામાં ઓછી 500 રૂપિયાની ખરીદી તો હોવી જ જોઈએ. જોઈનિંગ ચડાવ્યા બાદ ગ્રુપમાં વેલકમ પોસ્ટર પણ મૂકવું જોઈએ. અને ઘણા લીડરો આ કામ નથી કરી રહ્યા, તો મિત્રો આપણે આને અનુસરણ કરવાનું છે. હવે એક્ટિવેશનની કાર્યપદ્ધતિ. તો એક્ટિવેશનમાં સૌથી પહેલા બીજી વખત જ્યારે જોઈનિંગ પછી બીજી વખત મુલાકાત કરવા જાય ત્યારે એને પ્રી પ્લાન કરવું, સંપૂર્ણ અભિયાન બતાવવું, સંપૂર્ણ અને આરસીએમ વિશેની પણ સંપૂર્ણ માહિતી આપવી. ત્યારબાદ અભિયાન બતાવ્યા બાદ 4 પ્રકારના લોકોની કેટેગરી તમને એમાંથી મળશે. 4 પ્રકારના લોકોની કેટેગરી, દાખલા તરીકે ગ્રાહક કેટેગરી, સેલ્સમેન કેટેગરી, બિઝનેસમેન કેટેગરી અને લીડર કેટેગરી. હવે આ જે કામ કરશે તે આની અંદર કેટલા ટકા પ્રમાણે કામ કરશે. તો દાખલા તરીકે સામાન ખરીદી કરવાનું, તો ગ્રાહક કેટેગરી જે હશે તે 10 થી 50% જ સામાન ખરીદી કરશે. સેલ્સમેન કેટેગરી હશે તે 50 થી 80% સામાન ખરીદી કરશે અને વેચીને કમિશન કમાવાની આશા રાખશે. બિઝનેસમેન કેટેગરી જે હશે તે 60 થી 90% ખરીદી કરશે અને લીડર કેટેગરી વાળો 100% ખરીદી કરશે. પછી વેચાણ કરવાની વાત આવે તો ગ્રાહક કેટેગરી વાળો 5 થી 20% કરશે, સેલ્સમેન કેટેગરી વાળો 30 થી 60% કરશે અને બિઝનેસમેન કેટેગરી વાળો 50 થી 90% કરશે અને લીડર હોય તે વેચાણ 100% કરશે. ત્રીજું છે સિસ્ટમ નોલેજ લેવાની વાત આવે તો ગ્રાહક કેટેગરીના તો 2% આવશે, સેલ્સમેન કેટેગરીના 50%, બિઝનેસમેન કેટેગરીના 80% આવશે અને લીડર કેટેગરીના 100% આવશે. હવે આવશે સેમિનાર અને ટ્રેનિંગ. સેમિનાર અને ટ્રેનિંગમાં સૌથી વધારે લીંબુ ગ્રાહક કેટેગરી વાળા પકડાવશે, સેલ્સમેન કેટેગરી વાળા 20% જ આવશે, બિઝનેસમેન કેટેગરી વાળા 50% ટ્રેનિંગમાં તો આવશે જ અને લીડર હોય તે 100% દરેક ટ્રેનિંગમાં આવશે, સેમિનારમાં આવશે. અને અભિયાન પ્રચારની વાત કરીએ, ફિલ્ડમાં જવાની વાત, તો ગ્રાહક કેટેગરી લગભગ તો જતા જ નથી, પરંતુ 0.1% આપણે ગણતરી કરી શકાય. અને સેલ્સમેન કેટેગરી વાળા 5% જાય છે, બિઝનેસમેન કેટેગરી વાળા 30% જાય છે અને લીડર 100% જાય છે. તો મિત્રો અગર એક્ટિવેશનના કાર્યમાં તમે જોવા જાવ તો આ 4 પ્રકારના લોકો મળે, એમાં સૌથી વધારે ધ્યાન આપવાની જરૂર છે આપણે લીડર કેટેગરી. હવે એક્ટિવ થયા બાદ એમને આ સાથીઓ કામ કરવા તૈયાર છે, તો સાથે મળીને એમની સાથે શેડ્યુલ બનાવવું જોઈએ, લિસ્ટ બનાવડાવવું જોઈએ સપનાનું અને લોકોનું, પ્લાન બતાવવા માટે સાથે લઈ જવું જોઈએ તાકી એમની પ્રેક્ટિસ થાય. વીકલી કાઉન્સેલિંગ શરૂ કરાવવી જોઈએ, મહિનાની ટ્રેનિંગમાં લાવવું, અપલાઈન સાથે કાઉન્સેલિંગ કરાવવી, સેમિનારમાં 3 પાસની જિમ્મેદારી આપવી, પાસ સેલિંગ કરવાનું શીખવાડવું, ઇન્વિટેશન આમંત્રણ કહેવામાં આવે. તો આ પ્રકારના કામ અગર એક્ટિવ થયા પછી એમની સાથે કરવામાં આવે, એમને કરીને બતાવવાનું છે લીડર કેટેગરી, તાકી એ ડુપ્લિકેશન કરે અને એક્ટિવ થયા પછી એ ડુપ્લિકેશન 100% કરશે અગર આપણે એની સાથે મળીને કરીએ છીએ. એના પછી જ્યારે એક્ટિવ થઈ જાય એના પછી એને એક વાઇટલ પિન એચ્યોર બનાવો, દાખલા તરીકે બિગનર પિન અપાવો. બિગનર પિન અપાવી પછી એને કમિશન કઈ રીતના આવશે એની જાણકારી આપો. અને કમિશનમાં દાખલા તરીકે કમિશનમાં એક અપડાઉન થાય છે પરફોર્મન્સ બોનસમાં, કોઈક વાર ઓછું આવે કોઈક વાર વધારે આવે, તો એ પહેલાથી જાણકારી આપો
ઓછું અપડાઉન આવશે રોયલ્ટી બોનસમાં અને ટેકનિકલ બોનસમાં લગાતાર આવશે. તો આ રીતના એમને કમિશનની અપડાઉનની જાણકારી આપવાની છે. બીજું કે આરસીએમ એપ્લિકેશન વેબસાઇટનું જ્ઞાન પૂરી તરીકેથી આપવું છે. આ સમયમાં પ્રોડક્ટ ટ્રેનિંગ એમને ખાસ આપવાની છે. જ્યારે પણ જાય, જ્યારે પણ મુલાકાત થાય ત્યારે એમને પ્રોડક્ટની નોલેજ આપવાની છે. ફોર્મ ચડાવતા શીખવાડવાનું છે. એકલા ફિલ્ડમાં જતા શીખવાડવાનું છે. ફોલોઅપ શીખવાડવાનું છે. ઊભા થઈને પ્લાન બતાવતા શીખવાડવાનું છે. તો એક વાઇટલ પિન એચીવરને આ બધી વસ્તુ શીખવાડવાની જિમ્મેદારી એક લીડરની હોય છે. હવે એ લીડર કેટેગરીમાં ગણતરીમાં આવશે. દાખલા તરીકે ઓપનર યા ઈગલ યા રનર પિન એચીવર બનશે તો ત્યારે એમણે લીડર બનવાની નજીક આવતા ધ્યાન આપવા જેવી બાબત સિનિયર લીડરે તો ખાતરી કરો કે ફિલ્ડમાં જાય છે. ખાતરી કરો કે કાઉન્સલિંગ આપવા જાય છે. ખાતરી કરો કે ફોલોઅપ કરવા જાય છે. ખાતરી કરો કે ઘરના લોકોને પ્રોગ્રામમાં બેસાડે છે. ખાતરી કરો કે સામેનો બગાડ સમયનો બગાડ નથી કરતા. આ તમામ વસ્તુ જે તે લીડરની જાણ વગર કરવાની છે. એમને ના લાગવું જોઈએ કે મારી જાસૂસી કરે છે. મતલબ કે આપણે ખાતરી કરવાની છે પણ એમને ખબર નહીં પડવી જોઈએ એ રીતના કરવાની છે. હવે આ પદ્ધતિ દરમિયાન ધ્યાન રાખવું કે જૂઠું તો નથી બોલતા, કપટી વિચારો તો નથી ને, આળસુ વ્યક્તિત્વ તો નથી ને, એક્સ્ટ્રા બોલકણા નથી ને. એક્સ્ટ્રા બોલકણાની વાત આવે તો જે વસ્તુ નથી હોતું તે પણ બોલી નાખે છે. અગર એવા વ્યક્તિ હોય તો ટ્રેનિંગ દરમિયાન તમારા સિનિયરને જાણકારી આપવાની તાકી એ ટ્રેનિંગ પિરિયડની અંદર આ વસ્તુ લે તો એ વસ્તુ છોડી દે. નકારાત્મક વિચારો તો નથી. એક લીડર હંમેશા સારું, સહનશીલ અને મહાન વ્યક્તિત્વ ધરાવે છે. મિત્રો, અગર જો આ પદ્ધતિનો તમે ઉપયોગ કરી નાખ્યો તો 110% ગેરંટી કહું છું કે તમે જે પિન હાસિલ કરવા માંગો છો યા તમે જે લોકોને મોટી પિન આપવા માંગો છો તો તમે લોકો માટે બેસ્ટમાં બેસ્ટ કામ કરી શકશો. અને જે વ્યક્તિ આ જીવનની અંદર એક લીડર કેટેગરીની બની શકતો હતો એવા વ્યક્તિને તમે લીડર બનાવી શકો છો. 101% આ વાતને અનુસરણ કરવાથી તમારી ટીમમાં બેસ્ટ લીડર આવશે એની ગેરંટી છે. તમે મને સાંભળ્યો, સમય આપ્યો તે બદલ ધન્યવાદ. મારું ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને વધુમાં વધુ લોકોને આ ઓડિયો મોકલજો તાકી વધુમાં વધુ લોકોને ફાયદો થાય. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય આરસીએમ. થેન્ક યુ.